એ પહેલેથી તો હે ને આવડું મોટું હતું, પણ તમે આયા કેમ ના આવ્યા? આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે? તો ફોન બોન કરો ને, ચાવી માંગો, આ ખોલો ને. ઈ બહાર ગામ ગયો છે, નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું, એને ફોન બોન કરો ને, કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં? હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગાયું આયા ક્યાં ગાયું? આ ગઈકાલ સુધી તો આયા ગાયું ને કાંઈ હતું નહીં, આજે કેમનું આવ્યું? નતું લાલભાઈ? નહીં લાલભાઈ, ગાયો અહીંયા જ હતી. એટલે હું અઠવાડિયાથી હલવાણો છું. ગાયું મેં ઈ આઈસા તમે મૂકો ને, તમે આવું છો લાલભાઈ? તમે યાર ગાયું રણકે ન્યા ક્યાં જાવ? આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને, કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ, તમે જે રીતે અંદર હલવાણા અહીં. એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ? હું એને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાણું તું, પગ લઈ તો દરવાજો માથે પાક્યો. શું થઈ ગયું? સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતા હું એને ચોરી કરવા આવ્યો તો યાર. ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ? પણ મેં કરી નથી લાલભાઈ, મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ, તમે જોઈ લો, ન્યા હે. તમે આમ ક્યાં જાઓ? સાંભળો ને યાર, મેં તમને જુનાગઢ પહેરવું હતું ભાઈબંધ ની જેમ, તમે આમ બીયા જાઓ. માણસને મેં જમાડ્યું હતું રાતે, તમને એને કામો પાયો તો મેં. તમને જ જાણ કરવાનો હતો. એક દારૂડિયાની લાશ મળી છે, મોઢું વર્તાતું નથી, તમે જોઈ લો. એ દાદાભાઈ, આમને લાશનું મોઢું બતાવી દેજો તો. જોઈ લો.